આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આખો વિશ્વ જ્યારે આજે નારી શક્તિને સલામ કરી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ વીરપુરથી રાષ્ટ્રપ્રેમની એક એવી તસવીર સામે આવી કે જે જોઈને દરેક ભારતીયનું દિલ ગદગદ થઈ જશે। વીરપુરના ગાયત્રીબેન મહિલા મંડળની બહેનોએ આજે અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરી। हाथ में तिरंगो और होठ पर गायत्री मंत्र। आज जयरे T20 वर्ल्ड कपना फाइनलमां महाजंग योजावा जई रह्यो छे भारत और न्यूजीलैंडनी वच्चे, त्यारे टीम इंडियाना विजय ध्वजनी माटे वीरपुरमां शक्तिनी आराधना। गायत्री मंदिरना पवित्र परिसरमां एक साथे 1000 गायत्री मंत्रना जाप करीने आ बहनोए आकाश गजवी दीधुं। सामान्य रीते महिला दिवसे सन्मान समारोह योजाता होय छे, परंतु वीरपुरनी आ दीकरीओए साबित कर्युं कि नारी ए ज शक्ति छे ने ए शक्ति ज्यारे राष्ट्र माटे प्रार्थना करे त्यारे विजय निश्चित होय छे। पूज्य जलाराम बापानी आ पवित्र धरा परथी त्रीजी वखत वर्ल्ड कप जीतवानी आशानी साथे श्रद्धा अने खेल प्रेमनो जे अद्भुत संगम रचायो ते खरेखर वंदनीय छे। वीरपुरनी आराधना फळे अने तिरंगो आज न्यूजीलैंडनी धरती पर लहराय तेवी पण आशा आज सेवी रही छे आ दीकरीओ। આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને એ નિમિત્તે અમે વીરપુર ગાયત્રી મંદિર ખાતે સમગ્ર ગાયત્રી મહિલા મંડળ અહીં ભેગા થયા છીએ અને જલારામ બાપા અને પૂજ્ય ગુરુદેવ અને ગાયત્રી માતાના મંત્રના જાપ કરેલા છે, જેથી કરી અને આપણો ભારત દેશ છે તે 2 વખત વિજેતા બનેલો છે અને આ ત્રીજી વખત પણ આપણો ભારત દેશ વિજેતા બને એ માટે ગુરુદેવ તેમજ ગાયત્રી માતા અને જલારામ બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ અને આ વર્લ્ડ કપ જે છે એ પાછો આપણે મેળવીએ તેવી ભગવાન અને જલારામ બાપા અને ગાયત્રી માતાને પ્રાર્થના। जय जलाराम। देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। आज वुमन्स डे है, माताजी एक शक्ति स्वरूपा है, એટલે માતાજીને આજે અમે નારીઓએ એટલી બધી प्रार्थना કરી છે કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ 2 વખત જીતી ગયો છે અને ત્રીજી વખત જીતે એવી માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે કે અમે માતાજીને પ્રાર્થના કરી કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ જીતશે।